પણ આવા મહાપુરુષોના શબ્દો સાંભળીને જીવી જાય અને શબ્દ ઉપર આ ભાગવત હોય કે રામકથા, તમે જે કોઈ મહાપુરુષોના મુખેથી સાંભળો એ શબ્દ ઉપર મને તમને ભરોસો હોવો જોઈએ કે વ્યાસપીઠ ઉપરથી બોલાણું છે. અને સાહેબ કહેવાય ગયો કે કદાચ કોઈ વ્યાસપીઠ ઉપર વક્તા કોઈ પણ બેઠો હોય અને એની રીતે કદાચ ભૂલથી બોલાઈ જાય તો કૃષ્ણ વચને બંધાણેલો છે કે એને સફળ કરવાની મારામાં તેવડ છે. હા, કારણ કે એ વ્યાસના મુખેથી બોલાય છે. એ તો એક પાત્ર ત્યાં બેઠું. યજ્ઞેશ દાદા નિમિત્ત બનીને એમ કહેવાય કે વ્યાસપીઠ ઉપર બેઠા હોય, પણ કહેવાય ગયો સાહેબ એ તે કથામાં સામે બેઠા હોય ત્યાં તો વ્યાસ જ બોલતો હોય, બીજું કોઈ ન બોલી શકે છે. એ શબ્દ ઉપર જેને ભરોસો લાગી જાય, અને એટલે અમારો ભગત બાપુ લખે છે કે ભાઈ એને ભરોસે રેવાયજી, ભાઈ એને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, ભરોસે રેવાય, એ જીડા પણ નો રે ડોળાય, એને ભરોસે રેવાયજી. આચરીએ ને અંગે ધરીએ જેમ ગુરુજી ગાયજી, આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાયજી, કેમ આને શું કરવા, કેમ આને શું કરવા, એવો સંચય ના રે કરાય, એને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, ભરોસે રેવાય, એ માડા પણ નો રે ડોળાય, એને ભરોસે રેવાયજી, એને ભરોસે રેવાયજી, એને ભરોસે આચરીએ અને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. જે કાંઈ આપણે આપણો ગુરુ, આપણે જેની ઉપર ભરોસો હોય એનો શબ્દ મળી જાય તો એનું આચરણ કરીએ, એવું એનું અંગ આપણા શરીરમાં ધારણ કરીએ. અને પછી એમનો કે કેમ ને હું કરવાનું, એમાં સંચય ન કરાય. ગંગામાં નાઈ પાપ વયું જ જાય, પછી ગંગાના પાણીને પુત્કરણ કરવા ન લઈ જવાય કે આની અંદર શું એવું તત્વ પડ્યું છે કે પાપને ધોવે છે. નહીં, આ ભરોસો સમાજમાં. હમણાં હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ તાર બાપ થેલા પીડ્યા ને એ બાજુ. નહીં, કેવલ ભરોસો. ગંગામાં સ્નાન કરો એટલે પાપ ધોવાય જ જાય. ઘરને આંગણે ભાગવત તમે વંચાવો એટલે પિતૃને મોક્ષ મળી જ જાય. અને કહેવાય ગયો સાહેબ કે એકલા જે પરિવાર, દાખલા ભુવા પરિવાર, એ જો અહીંયા ભાગવત બેસાડે તો એકલા ભુવા પરિવારના પિતૃને મોક્ષ નથી મળતો સાહેબ. આ આખા ગામનો એટલો નહીં, જે ગામની વ્યક્તિ આ મંડપમાં આવી જાય એના પિતૃને મોક્ષ મળે એવી પતિત પાવની આ કથા છે. આ કોઈ કહીએ છીએ ને વખાણ કરીએ નહીં, સત્ય છે. આ ભરોસો જ હોવો જોઈએ કે આમ બને જ.
હવે આ કથા સાંભળી શક્યા હશો કે ધંધુકારીના એના પરિવારે ગૌકર્ણે ગયાજી ગયા, ન્યાય એમ કહેવાય ધંધુકારીનું તર્પણ કરાવ્યું, પિંડ જે કાંઈ કરે બધી વિધિ કરી, છતાં ધંધુકારીને મોક્ષ નહોતો મળ્યો. અને છેલ્લે ગૌકર્ણ ઋષિ મુનિઓને કહે કે મારા ભાઈને હું ઠેઠ ગયાજી જઈને તર્પણ કર્યું તો મોક્ષ નથી મળ્યો, હવે મારે શું કરવું? ત્યારે આ દેશના ઋષિઓએ કીધું કે તારા ઘરે ભાગવત વાંચ. તો ગયાજી જાય ને મોક્ષ ન મળે, અને જેના ઘરે ભાગવત વંચાઈ જાય તો એના પિતૃને મોક્ષ મળી જાય. તમે કલ્પના કરી લો. કારણ કે જ્યાં કૃષ્ણ આવે છે ત્યાં 33 કોટી દેવ આવે છે ને 999 નદીઓ આવે છે. આ પાણીના ફુવારા ઉડે છે, એ જેની વાડીનું પાણી હોય એનું વાડી પણ કહેવાય ગયો સાહેબ કે એમાં 999 નદીઓ અત્યારે આ ગામમાં છે ને છે. કારણ કવિ કાગ બોલ્યા છે, ગોકુળની અંદર એકલી યમુના હતી, પણ કૃષ્ણ આવ્યો તો ઘટના શું થઈ ખબર? કે 68 તીરથ આવી અન બાપ બેઠા પાણીયા રે 68 તીરથ આવી અન બેઠા પાણીયા રે અન ગંગાજી ના ધબક્યા ધોળા જોને નીર રે હે યમુના ના કાળા કેસમાં રે એ જી ગંગાજી ના ધબક્યા ધોળા એ જોને નીર રે હે યમુના ના કાળા કેસમાં રે. ભગવાન કૃષ્ણ જશોદાની પાસે આવી ગયા તો 68 તીરથ ક્યાં આવ્યા? પાણી યાર ગોઠવાઈ ગયા. અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. કૃષ્ણ આવે, ભગવાન આવે, રામ આવે, ખોડલ આવે, જેની પર તમને શ્રદ્ધા હોય એ તમારું તીર્થધામ એ પોતે લઈને આવે. આવવું જ પડે. 7 દિવસ અહીંયા ભાગવત છે. દાદાની વ્યાસપીઠ ઉપરની નંદભાઈઓ થાય ત્યારે મનોમન વિચાર કરી લેજો કે વ્યાસપીઠ ઉપરથી થયો છે ને એ અમારા કાયમ અમારા હૃદયમાં થઈ ચૂક્યો છે, તો આ મહાપુરુષના શબ્દો સાર્થક બનશે ભલામણા. અને પછી 68 સીરર તમારે જવું નહીં પડે, પછી જવાય 100% જવાય. હા, ફરવાનું જીન વયું હોય, પણ જેને આંગણે ભાગવત વંચાઈ જાય સાહેબ ભરોસાથી કહું કે ઈ પરિવારને પછી 68 તીરથ જવાની જરૂર નથી રહેતી. એ 68 તીરથને અહીંયા આવવું પડે સાહેબ. વ્યાસ બોલે બંધાણા છે. જેને 18 પુરાણ 4 વેદ લખીને મારીને તમારી સામે મૂકી દીધા, એ મહાપુરુષ એમ કહેતા હોય કે આ વાંચી લ્યો, તમારા આંગણે વંચાઈ જાય. કોઈ પવિત્ર બ્રાહ્મણનો દીકરો તમારો ભાગવત વાંચીને નીકળી જાય તો સાહેબ સાંભળી લેજો કે એકલું ભાગવત સાંભળીને નથી વ્યા જાતા, સંભળાવીને નથી વ્યા જાતા. ગામનો અડિયો દડિયો લઈને અમારો બ્રાહ્મણ વયો જતો હોય, મહાદેવને ચરણે આપી દે કે હાલે આ ગામના 7 દી રોટલા ખાધા, આ ગામની અંદર કમોત ન થવું જોઈએ ભલા માણા. જો એ પણ શ્રદ્ધાથી સાંભળીએ તો ગંગામાં નાયા પછી, હું ફરીવાર દોહરાવું કે ગંગામાં નાયા પછી કોઈ જણાએ લેબોરેટરી કરાવી જવો જોઈએ મારા પાપ ધોવાઈ ગયા, એ લેબોરેટરીમાં ન આવે, બાપ દાદાના કર્મમાં આવે. ઘોડિયામાં દેખાય તમે ગંગામાં નાઈને આવ્યા છો. ઘોડિયામાં ઓલું હિચકતું હોય ને એ અસર કરીને કહી દે મારો દાદો, મારો બાપ દાદો, મારો પર દાદો એકવાર ભાગવત સાંભળીને બેઠો છે. હે, અને તમે સાંભળી લ્યો, તમે ભાગવત ભલે સાંભળી લીધા પછી હું તો પગે લાગીને કહું કે આ દરેકની ઘરે રામાયણ, ભાગવત અને ગીતા 3 ગ્રંથો પીડ્યા જ હોવા જોઈએ. ભલે વાંચે નહીં પણ તમારા ગોઠલામાં પીડ્યા છે ને તો અસર કરશે. એક મચ્છરબત્તી તમે લગાવી ગયો અને આખી રાત માળું મસરું ન ગળીએ કે તમારા ઘરમાં, તો જેના ઘરમાં આવા ગ્રંથો પીડાવીને કળિયુગના બાપની તેવડ નથી કે ઘરમાં ગળી શકે એટલા. હા, આ નરું સત્ય છે. હું તો સાચું કહું. હમણાં ઓલું નવું ફિલ્મ કેવું ભાઈ હમણાં હે કેવું આવ્યું? બાહુબલી, બાગી. હમણાં હમણાં તો નથી.
કયું આવ્યું? બાકી ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? સાંખ્ય યોગ, મિત્રનો યોગ, સખાનો યોગ. આ બેનો માલી મળ્યો. આપણે બધા બાકી બાહુબલી જાણે કેમ માસીના દીકરા અંદર કૂદ્યા હોય. ભલે 18 અધ્યાય આપણે મોઢે ન હોય, ગીતાનો શ્લોક કદાચ મોઢે ન હોય, પણ કમસે કમ એ 18 અધ્યાયના નામ પાકા કરી લો સાહેબ. અને કોઈ દી જો તમારો વાળ વાકો થાય તો સાહેબ હું ગાવાનું બંધ કરી દો ભલા માને. હા, પણ આપણી તકલીફ શું છે સાહેબ? સારું થાય બધું આપણા બાપનો ને અબજ બધું ભગવાન ઉપર. અને આમ તો ખરેખર મોટું થવું હોય ને તો મેં તો હમણાં મને હળો ઉતરી ગયો છો. મોટું થવું હોય એને એક જ તૈયારી રાખવી, અબજ લેવાની તૈયારી રાખવાની. જેને અબજસ લેવો હોય એ જ મોટો થઈ શકે. જસ લેવો એ થોડાક દી મોટો લાગે પણ પછી પોલ્યું દેખાઈ જાય બધી કે આમાં કાંઈ નથી, ગુગુ છે. આપણે ભગવાન શું કામ કે યાર? ભગવાન શું કામ કે તમામ અબજો નો ધણી સારું થાય આપણા બાપનું નબળું શું થાય ભગવાને કર્યું. જો મેં તણાવ છે કે ભગવાને ભારે કરી, ભગવાને નહીં કોડા તે ભારે કરી. ભગવાન શું ભારે કરે? હા, આપણે કોઈ આ મોટરસાયકલ પડ્યો હોય ને તો આમાં હાથે પ્લાસ્ટર હોય ને તો આપણે કે કાં ભાઈ શું છે ને ભગવાને ધારીશ. એટલે ભગવાને કીધું તું કોથળિયું પીને છૂટાય છે આગી એમ. પણ અબજસ આપણે ભગવાનને આપીએ છીએ. તકલીફ એ છે. દાખલા તરીકે કોઈ કોલેજમાં છે તમે પસાર થાવ ને, કોલેજ છોકરાઓ કોઈ તોફાન કરતા હોય અને એના પ્રિન્સિપાલને આપણે મળીએ ને કહીએ કે શું તમારા છોકરા કેમ આમ તોફાન કરતા? હું કે હાઈસ્કૂલમાંથી જ આવો લોટ આવ્યો, અબજો તો લેવો જ નથી. હાઈસ્કૂલમાંથી જ આવા આવ્યા. આપણે હાઈસ્કૂલ વાળાને કહે કેમ તમારા છોકરા તોફાન કરે? પ્રાથમિક શાળામાંથી જ આવા આવ્યા. પ્રાથમિક શાળાને પૂછો કેમ તમારા છોકરા તોફાન કરતા? બાલ મંદિરમાંથી જ આવા આવ્યા. બાલ મંદિરમાં જઈને કહો કેમ એલા છોકરાઓ દેકારો કરે છે? એને માવતરે જ આવા મોકલ્યા. અને માવતરને પૂછો કેમ એલા છોકરા આવા હતા? કે ભગવાને જ આવા આપ્યા. છેલ્લે અડિયો દડિયો ભગવાન ઉપર. ગામની અંદર તે અબજસ લેતા શીખી જાજો, ભગવાન તમને મોટા કરી દેખાડશે. અને અબજસ લેતા લેતા આ ભાગવત કર્યા, આજે ભાગવત કર્યું છે ભુવા પરિવારે, તો આ તમને એમ લાગે કે આ હાથ દી થાય તેને કેટલા અબજ મળશે ખબર છે? અમુક શું કે અમને બોલાવ્યા નહીં, અમારી પદખેથી વૈયા ગયા, રામ રામ ન કહી દે. તારી ઘરે સત્યનારાયણની કથા કરીને પછી કરી જાય કેટલાને તું રામ રામ કરીએ કે આ કોક સુખથી રહી જાય નહીં. એક નક્કી કરવું, ઘરે આપણને આ પત્રિકા મળી, આમંત્રણ મળ્યું ભાગવતમાં આવવાનું, ત્યારે પહેલો તો કૃષ્ણનો આભાર એ માનજો કે હે મારા બાપ, તારી કથામાં આવવાનું અમને આમંત્રણ મળ્યું છે, આનાથી બીજું શું? અને હે કૃષ્ણ, હે ગોવિંદ, હું તને સાંભળવા આવું છું. અને જે કાર્યક્રમમાં જાઓ એ ટૂંકી વાત એટલી, કોઈ પણ ભાગવત હોય અને નહીં કોઈ છોકરાના લગ્નની પત્રિકા તમને મળે, પણ એક મગજમાં નક્કી હોવું જોઈએ કે એ કાર્યક્રમમાં તમે આવો છો, તમારામાં કાર્યક્રમ નથી આવતો. કથામાં હું આવ્યો છું પ્રોગ્રામ કરવા, પ્રોગ્રામની અંદર કથા નથી આવી. કારણ કે જે વસ્તુ છે એનાથી અનંત ગણા નાના બનીને જાવ ને તો બિલકુલ તમારું માથું ક્યાંય ભટકાશે નહીં. તમારે કોઈ પણ મકાનમાં જવું હોય તો મકાન જેવડો દરવાજો ન જોવાય, દરવાજા જેવડા કોઈ દી કમાડ ન હોય, કમાડ જવડો કોઈ દી નકુચો ન હોય, નકુચા જવડું કોઈ દી તાળું ન હોય, તાળા જવડી કોઈ દી કૂચી ન હોય. હે ભાઈ, કમાડ જવડી કુશ્યું હોત તો આપણા બહાર ગામ જાય તો કુશ્યું લાવવા હાટું ભારખાના ભાડે બાંધવા પડત કે નહીં? અને આપણે કેવું પડે કે અમારી જગ્યા રાખજો પણ અમારી કુશ્યું ક્યાં મૂકજો? કોઈ દી એવડી કૂચી ન હોય. અને સાંભળજો, તાળું બે રીતે દાદા ખુલે, કાં કૂચીથી કાં કવાડાથી. આ કાક બાપુના શબ્દો. કાં કૂચીથી ખુલે અને કાં કવાડાથી અથવા હથોડાથી. પણ બેમાં ફેર એટલો, કૂચીનું ખોલેલું કાયમ આવે, કવાડાનું ખોલેલું કાયમ ન આવે. એક દી હથોડાએ તાળાને પ્રશ્ન કર્યો કે તાળા, અમે તારી ઉપર થડાથડ પડીએ છીએ, ધડાધડ પડીએ છીએ તારા ઉપર, તો તું તૂટી જા પણ ખુલે નહીં.
અને મારી કૂચી સહેજ આમ આટો ફરે તો તું ફટ દઈને ખુલી જાતો. એનું કારણ શું? ત્યારે તાળાએ જવાબ દીધો કે હથોડા તું અમારી ઉપર પડે છે. જ્યારે કૂચી છે એ ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે એટલે અમારે ખુલી જવું પડે છે. એમ સાહેબ એકબીજાના હૃદય સુધી પહોંચી જાવ ને તો હામાં 100% ખુલી જવાય. પણ આ હથોડા ઘોડે માથામાં ઘા જ કરે સીધા. તમને હું ખબર જ પડે. ઘણા નથી છોકરાના બાપાને કહેતા બાપા હવે તમને ખબર ન પડે. બાપાને નહીં ખબર પડતી. બાપાને ખબર ન પડતી તો તું ઘોડી એમ ન નાખે મીંદડાને દઈ દે તને ખંભે બેહાડીને તારા બાપ મેળા કર્યા હાઈ દાદે. આ નરું સત્ય છે. બે રીતે એ ખુલવા વાળી વસ્તુ એ કૂચીનું ખોલેલું કામ આવશે. કારણ કે કૂચી હૃદય સુધી પહોંચે છે. એમ એકબીજાના હૃદય સુધી પહોંચી જાવ ને તો એકબીજા માણસો તો આપણને કાયમ આવે છે. ભલા માણસ હે ઓલા તો પછી એને ભોગવે ખરા. હા આવ્યા છે તો હાથવી જાય પછી વૈયા જાય આવીશું. આપણે હરસુરભાઈ એમ કહેતા ને કે સંબંધ 3 પ્રકારનો હોય. પ્રેમ એક પ્રેમ કેવો હોય? રેલગાડીને ડબ્બા જેવો. એમાં ભીર્યું હોય ત્યાં સુધી રાખવાનું. જેવો ખાલી છે એટલે કોષ ખાલી. એ ડબ્બો ખેડવી નાખવાનો. ક્યાં ખેડવી નાખી નક્કી નહીં. એમ ઘણા એવા હોય આપણે કારે ખેડવી નાખી નક્કી નહીં. હવે આવી જાવ દાવ અમને ત્યાં પ્રોગ્રામની વાત જોઈને બેઠા. પ્રોગ્રામ પૂરા થયા પછી નીકળો બીજું હું મોડું થઈ ગયું. કારણ કે હવે ખાલી થઈ. ડાળનો ટોપ ભરેલો હોય ત્યાં સુધી બધા ધ્યાન રાખતા હોય. જેવો ડાળનો ટોપ ખાલી થાય એટલે 4 જણા પકડે ને હઠાઈ બાયું આપી દે. ગાલીઓને ધોઈ નાખો. એવા પ્રેમ. બીજો પ્રેમ હોય ગુમડા જેવો હોય ત્યાં સુધી હાસવા પડે. પોતાન કરીએ ક્યાંય અડી ન જાય ધ્યાન રાખવું પડે. મટે ત્યારે એમ થાય હાશ ગયું. પણ ત્રીજો પ્રેમ છે પાણીના બિંદુ જેવો. 2 ટીપા નોખા પડ્યા હોય ત્યાં સુધી વાંધો નહીં. પણ 2 ટીપા ભેગા થઈ જાય ત્યારે મોમને લાગી તુમને લાગી મું લૂણ વણું ભા પાણીએ અને પાણી વણું ભા લૂણ. જેમ પાણી માલી મીઠું થાય મીઠા માલી પાછું પાણી થાય. એમ આ જે ગ્રંથ જે છે શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર માલી આપણે છીએ ને આપણા માલી પાછું શાસ્ત્ર બને છે. કારણ કે આપણે આમાલી કંઈક અંગ છીએ. આ ભાગવત વંચાય છે, રામકથા વંચાય છે, જે કાંઈ કથાઓ વંચાય એમાં ક્યાંક પાત્ર આપણો આવે છે. અને એટલે અમારો કવિ કાગ લખે કે ભરોસો હોવો જોઈએ. આચરીએ અને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. કેમ અને શું કરવા એનો સંચય ના કરાય. ભાઈ એને ભરોસે રહેવાય. પંડ પીડાય નહીં વહમી વાતો એ ઓલ્યા ફેરું ને નો ભણાય જી. એમણા બેવા યાલે હાથ લઈ ગયો. અદબ પાડીને બેહો. અદબ પાડીને બેહો. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ આને શું કરવા એ જ સંચય ના રે કરાય. એને ભરોસે વહમી વાતો ઓલ્યા ફેરું ને નો ભણાય જી. પંડ પીડાય નહીં પંડ પીડાય નહીં વહમી વાતો ઓલ્યા ફેરું ને નો ભણાય જી. હે તું હોય જો હૈયા કેરા બાપ હે તું હોય જો
હેતુ હોય જો હૈડા કેરા તો જોખમ જાણી જાય એને ભરોસે રેવાયજી ભરોસે રેવાય ભરોસે રેવાય એ જીડા પણ નો રે ડોળાય એને ભરોસે રેવાયજી એના ભરોસે રેવાયજી એના ભરોસે અને પૈણ પીડાઈની વહમી વાતું ઓલા ફેરું ને ન ભણાય અને હેતુ હશે જો હૈયા કેરા તો જોખમ જાણી જાય એના ભરોસે રહેવાય અને વાત બહુ સાચી આપણે જેની પર શ્રદ્ધા હોય લાગણી હોય આપણા ભગવાન હોય આપણા કુળદેવી હોય એને 100 વાર એની યાત્રાએ જાઓ એના દર્શને જાઓ પણ એની પાસે કઈ માગતા નહીં માગશું ને તો આપણું લેવલ નાનું ગણાઈ જાય દાદા બાજુના ગામમાં એક મેળો માણસોના ટોળે ટોળા મેળામાં જાય અને એટલું બધું માણસો મેળામાં જતા હતો ને એમાં એ કેળાને કાંઠે એક ગરીબ માં એની એક 7-8 વર્ષની દીકરીને ઉછેરીને મોટી કરે ગરીબાઈ આટો રહી ગયેલી મજૂરી કરી કરીને પોતાનું પેટ ભરે પોતાના હાડલા ઉપર એમ કે ઘાત ભાતના થીગડા રહી ગયેલા અને ઝૂંપડામાં ડોકા એની દીકરી આમ રસ્તે માણસોને જાતા જોવે છે ઝૂંપડામાં ગણગણતી દોડ દે અંદર જઈ માનો હાડલો આમ તાણીને કે માં આ બધા ક્યાં જાય બેટા બાજુમાં ઓલું ધામ છે ને આપણું હા ત્યાં બેટા બધા મેળામાં જાય માં મને લઈ જા ને 7 વર્ષ છે પણ બાપ દીકરીમાં જેટલી સમજણ હોય એટલી દીકરામાં બહુ ઓછી સમજણ હોય દીકરી માને કહે છે મને લઈ જાય ને માં મેળામાં બેટા મેળામાં તો હું તને લઈ જાઉં પણ મારી પાસે રાતી પાય નથી હું તને મેળામાં શું લઈ દઉં આપણી પાસે ને બેટા પૈસા નથી ને એટલે હું તને કેમ લઈ જાઉં દીકરીની આંખમાં આહુડા છે માની આંખમાં આહુડા છે દીકરીની આંખમાં આહુડા ઈ છે મારી મા પાસે કાંઈ નથી અને માની આંખમાં આહુડા ઈ છે મારી દીકરીની ઈચ્છા હું પૂરી નથી કરી શકતી દીકરી કહે છે કે માં ભલે ને આપણે કાંઈ ન લઈ પણ જોઈ તો એક કે જો સમજણ્યો 7 વર્ષની દીકરીને સમજણ માં આપણે જોઈ તો એક કે ને હાલીમાં જોઈને વહી આવશું ગોળામાં પાણી પીર્યું છે માએ થોડુંક પીધું દીકરીનું મોઢું ધોયું પોતે મોઢું ધોઈ પેલા પોતાના હાડલાના છેડેથી દીકરીનું મોઢું લૂસ્યું ને હાલતી હાલતી માં પોતાનું મોઢું લૂસતી લૂસતી દીકરીને કહે છે કાલ મારો બાપ હાલ જાય અને મેળામાં મા દીકરી આ માટા મારે છે માની આંગળીએ દીકરી છે યજ્ઞેશ દાદા હારી વસ્તુ કાંઈક દીકરી મેળામાં જોઈ જાય ને તો આમ ધ્યાન જાય હો પણ સડપની નજર પાછી લઈ લે કે આપણી પાસે કઈ નહીં ફરતા 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 હારી વસ્તુ ભાળે દીકરીની નજર જાય પછી દીકરી નજર પાછી લઈ લે એમાં એક મીઠાઈ વાળાની દુકાન અને સાહેબ ચોકલેટ નો ડબ્બો ભરેલો ચોકલેટના ડબ્બા ઉપર દીકરીની નજર ગઈ નજર તો ગઈ પણ પાછી ધીરે ધીરે આમ નજરને ફેરવી લીધી સાહેબ વેપારી જોઈ ગયો જો આનું નામ વેપારી એને પૂછ્યું કે આ દીકરીને ચોકલેટ ખાવી છે પણ પૈસા નહીં હોય એટલે હાથ કર્યો હાથ કરીને કીધું બેટા એ બેન અહીંયા આવો તમારી દીકરી લેતા આવો અહીંયા બેન પાછી ફરી સાહેબ એ ડબ્બો ખોલી અને દીકરીને કીધું લે બેટા લઈ લે તારે જેટલી લેવી એટલી પૈસા નથી જોતા તારે ચોકલેટ ખાવી ને લઈ લે મારો બાપ લઈ લે બેટા લઈ લે દીકરીને નિર્ધનતાની જે શરમ લાગી સાહેબ મારા હાડલા સામું જોઈ અને મારા હાડલાની આટી લઈ લીધી દીકરીએ ભોઠી પડી દીકરીની માં એમ કહે છે કાકા એ નહીં લે ભાઈ એ નહીં લે અરે હું કામ ન લે બેન ઉભા રહ્યો ચપતર હું આપું ને હું આપું એટલે હવે લેવી પડે મારે આવડી એક દીકરી હતી હાય હાય મારે આવડી દીકરી હતી એક બેન હું એમ માની હું મારી દીકરીને આપું છું
એમ કરી ટેબલ ઉપર આમ ઢગલો કર્યો ચોકલેટ અને વેપારીએ ખોબો ભર્યો અને સાહેબ ગોઠણિયા ભરી દીકરી આમાં બેહી ગયો. લે તાર ફરાકના છેડામાં લઈ લે મારી બેન, બેટા લઈ લે દીકરી, લઈ લે દીકરી, લઈ લે કહેતા કહેતા એ વેપારીને આંખમાં આહુડાના ધોરિયા થયા. ફરાકનો છેડો કર્યો, એમાં ખોબો નાખી દીધો, ફરાકને આટી મારી, દીકરી માં બે હાલતા થયા, મેળાની બહાર નીકળી ગયા. અને હવે એની માં પૂછે છે દીકરીને, બેટા ઓલો વેપારી પેલા તને લેવાનું કીધું ત્યારે તે કેમ ન લીધી? માં, કોક તો કે એમ લઈ ન લેવાય, કોક આપે એમ લઈ ન લેવાય માં. તો બેટા ઈ પાછા ઊભા થઈને પાસે આવ્યા, પછી કેમ લીધી? કે માં મેં લીધી નથી, એને દીધી છે, એ લીધી નથી. અને માં સાંભળી લે, એ બે વાર એવું બોલ્યા ને કે આવડી મારે એક દીકરી હતી ત્યારે મારો બાપ ગુજરી ગયો, એ મને દેખાડો, મારે એક આવો બાપ હતો. અને મને એમ લાગ્યું કે હવે જો હું નહીં લાવું તો એને દીકરી પ્રત્યે પ્રેમ છે, એ પ્રેમ માં રૂધાઈ જાય, એટલે કે એનો પ્રેમ ન તૂટે ને. અને બીજી વાત માં કહું કે મને લઈ લેવાનું કીધું તો હું કદાચ લઈ લે તો મારા નાના એવા હાથમાં કેટલી કાવત. અને ઈ મેં ધીરજ રાખી તો જ્યારે એને દીધી તો માં એના કેવડા મોટા હાથ ને કેવડો ખોબો હતો, તો મારા ફરાકમાં કે ખોબો એક આવી. મારો કહેવાનો અર્થ 1000 હાથ વાળા પાસે જાવ તો 2 હાથ વાળો હું લઈ કે ધીરજ રાખજો, એ 1000 હાથે જેદી આપશે ને તેથી કોઈના બાપની તાણ નહીં લાગે. ભલા આ તમે આપણે કથા સાંભળી છે, કોની સાંભળી? 1000 હાથ વાળાની સાંભળીએ છીએ. આ ઠૂઠાની કથાઓ નથી સાહેબ, 1000 હાથ વાળાની કથાઓ, એની કથાના જેદી આવા મંડાણ મંડાય સાહેબ, અને એની અંદર જેદી ધૈર્યના ધીરજ આવી જાય. શું તમે ભાઈબંધને કહો તમારે જે કાંઈ પીંડ પૈંડ પીડાયની વહમી વાતો, ભાઈબંધ ભેરુને ન ભણાય. અને અત્યારે તો ભેરું મળવો મુશ્કેલ છે, કરોડો રૂપિયા મળે સાહેબ પણ સારો ભાઈબંધ ન મળે. આપને પગે લાગીને એટલું કહું કે પૈસા કમાવ ન કમાવ એની કોઈ લેના દેના નથી, પણ કોક દી ખંભે માથું નાખીને રોઈ એકાય એવો ભેરું તો કોક ગોતી લેજો ભલા માણા, એ બહુ આડો આવશે. અને એવો ભેરું કે ઈ વાંચી જાય, આપણને કેવું ન પડે કે આને હવે હું વેદના છે. જાય નહીં સાહેબ, તમે એમ કહો તમે નીકળો જ નીકળો, ના 2 દી રહેવું છે બાપા, અમને જવાનું કે તો અમારા ગળા મરે. હેતુ હશે જેને અહીંયા કેરા ઈ જોખમ જાણી જાય કે આને રેઠો ન મુકાય 2 દી, નકરા કઈક કરી બે. અને ઈ જે ભાવના ઈ જે લાગણી જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી માની લેજો કે તમારી લાપસી મોણ વગરની છે. જીવન એક જીવન છે જ, પણ એની અંદર ભક્તિ અને સદગુરુ અને તમારી કુળદેવીની કૃપાના મોણ ભળી જાય ને પછી જે ભાવ પ્રગટ થાય. સાદા ખોટા વખાણ નથી કરતા. ભુવા પરિવારને પ્રભાતભાઈ કાંઈક હશે તો ભાગવત બેસાડ્યું છે, નહીંતર પૈસા વાળા દુનિયામાં આમ જો રિલાયન્સ નું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવા પીડ્યા, પણ લોભીના પેટના કૂતર્યું નો ઘરમાં ગળવા દે ઈ નો. એક બેને કીધું, હે સંપા બેન અમારા ફળિયામાં તમારા ફળિયામાં અમારી હાણસી આવી. ઈ કે પણ અમારા ફળિયામાં તમારી હાણસી કેમ આવે? તો કે હમણાં કૂતરાને ઘા કર્યો પેટમાં ગળી ગઈ હતી, એ કૂતરું તમારા ફળિયામાં ગયું ને બારું આવ્યું તો હાણસી નહોતી. હવે સૂટા હાણસીના ઘા કરીને કૂતરાના પેટ તોડી નાખતી હોય, કેવ્યું ઘાયું કરે છે. ત્યાં ભાગવત ન થાય. અરે હારો પ્રસંગ નો આવે અમુક ના ઘરે. છોકરાને લગ્ન લખ્યા તો મોટા બાપાને આશકી આવી ગઈ, એ લગ્ન હકેલાઈ જાય પાછા. તમારા ઘરે મંગળ પ્રસંગ આવે તેથી માનજો તમારી કુળદેવી, તમારો ઈષ્ટદેવ ને તમારા સદગુરુની આ કૃપા છે. અને એ જે કૃપા થઈ જાય તો જ આ બધી લહેર આવે, તો જ આ બધો આનંદ આવે, નહીતર આનંદ ના આવે.
આ ઘરે હારો પ્રસંગ આવે ભગવાનની કૃપા કહેવાય. નકર હમણાં પતિ પત્ની બે મંદિરે ગયા, બેન તો પાછા ભાવિક બહુ હોય. જો આ કથામાં તમે જોજો, કથા બેનો જેટલા ધ્યાનથી સાંભળે એટલા આપણે ભાઈઓ નહીં સાંભળી. હું તમારે ભેગો છું, હા ભાઈઓમાં જ છું તમારે હારે જ, પણ આપણે એકચ્યુઅલી જે છે એ કહેવું પડે. બહેનોમાં જેટલી ભાવના હોય, એટલે ભગવાન કૃષ્ણ પોતે બોલ્યા છે ને ગીતામાં કે એ સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. ત્યાગની પણ મૂર્તિ છે. હા, આપણે તો હાવ નો કાંઈ હોય તો વળ કેટલો. હા, જો આપણે રાજકોટ કંઈક ખરીદવા ગયા આવીશું તો આપણે છેતરાઈને આવીશું, લાઈલાને જ્યાં થતો હોય એમાં ક્યાં બીજો થઈ જવાનો. અમુક ને અમુક ગાડીનો કલર કોઈ લે જ નહીં, ઈ કલર કોકને હાલવી દીધા. જો આ કલર તો તમને જ સારો લાગે તો લાવો, કોક વખાણ કરવા દો. આપણે કોક વખાણ કરે એટલે આડા ફાટી. હમણાં તો એક બેન એને પતિને કીધું આ તો તમને એવા લાગો, હાર લઈ આવ્યો ડો 22 તોલાનો. તે કરે લીધો કે નહીં? દોરો બોરો કરાયો? લગ્ન છે કે બાકી? કેટલા છોકરા? 2 દીકરા છે તો દોરો નો કરાયો. આ પ્રોગ્રામ માં આવે એનું કઈ કરી નાખજે. આવે દોરો બોરો કરાય, આપણે બધું સવાલ જ નથી. આને બાકી છે. લગ્ન થઈ ગયા? અગર અમારા મંજીરા વાળા લગ્ન થાય તો વીમો. અમારો ખેમરાજ હજી હમણાં રહી ગયો ને 42 પગ્યો હજી હમણાં. કારણ કે હામા વાળા પૂછે કે તમારો મરી ગયો ધંધો શું કરે, શું કેવું? પણ એક કહું દાદા કે આ સ્ટેજ ઉપર વધારે વધારે મહેનત કરતા હોય તો આ સાચિંદા. અમે કલાકારો બદલતા રહી એ ના, અને એમાંય મંજીરું વગાડવું તો બહુ અઘરું છે સાહેબ. આ તો અમે ઠીક છે, બાકી આ ભજનીકો બધા ગાતા હોય, બેન ગાય તો એ કલાક 1.5 કલાકના જે ભજનના રાઉન્ડ હાલતા હોય અને આમણામ જણેનાટી બોલાવવી. એ તો રામદેવજી મહારાજ યોગા કર્યા કે આવે મંજીરા વગાડવા 5 મિનિટમાં નહીં બચેગા. એ પેટ ફરે ડોહું, આંગ હાથ નો ફરે. હા, એ કાંઈ નાની માના ખેલ નથી. પણ જે 2 કલાક કે 1.5 કલાક મંજીરું વાગે છે અને સહેજે થાક નથી લાગતો, એનું કારણ શું છે કે ક્યાંક શબ્દ અડી જાય છે, ક્યાંક તાલ અડી જાય છે, ક્યાંક સૂર અડી જાય, ત્યારે દેહનું ભાન નથી રહેતું. એ વાત થાય ને. એટલે સારી મહેનત કરે, વળી મજા આવી છે. પાછા બધા પરણેલા બેઠા. હવે જે વાંઢ આવે ને કેજો મંજીરા શીખી જાય. ટાઈટલી માગા આવી છે. કોક તો કહેતી એવાય કે હલતા થા ન્યાજ મારે કરવા લગન. એમાંય સાહેબ આ મોબાઈલ આવ્યા પછી તો ઓહો, એમાં જે તાજા જે સંબંધ થયા હોય. પેલા કેવું હતું ખબર? સંબંધ થાય પછી અમુક વર્ષે લગ્ન થતા, તો પછી જ્યાં સુધી લગ્ન ન થાય સંબંધ જ થયો હોય ત્યાં સુધી દરેક તહેવાર પ્રમાણે કપડા ઘરેણા મોકલે. ખીર આવે ત્યારે કંઈક મોકલે, ભાદરવી આવે ત્યારે કંઈક મોકલે, દરેક તહેવારે કંઈક નું કંઈક મોકલે. અને પછી પહેલા તો નાનપણમાં સંબંધ થોડાક થતા એટલે ઝાંઝરિયું કરાયું હોય, પછી ન્યાલી કહેવરાવે કે તમારી ઝાંઝરિયું છે હવે ટૂંકી પડે છે, હવે છડા મોકલજો. હા, બુટી માલી ઝુમર બુટી આવે, આવું બધું આવતું. હવે આવું કાંઈ નહીં. સંબંધ થાય એટલે મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન ગયો, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એવા મેસેજ લખે અમુક તો ઓહો. પેલા આવું કઈ નહીં. મેં 2-3 જગ્યાએ દાદા પ્રોગ્રામ એમ કીધું કે પહેલા આવું કઈ નહોતું. તો પ્રોગ્રામ પતી ગયો પછી એક છોકરો આવ્યો, મને કે અંકલ તો પહેલા લોકો પહેલા જે હતા તો મને કે એકચ્યુઅલી એને કોઈ કોન્ટેક્ટ જ નહોતો. અરે મેં કીધું બટા એ કોન્ટેક્ટની તો વાતો જવા દે. મને કે અંકલ કહેવાને યાર
પેલા શું હતું કે પેલા એવું મેં કીધું બટા લખતા એક જણો બ્લડ બેંકે ગયો દાદા, ત્યાં જઈને કીધું એક બોટલ લોહી આપો. બોલો કે ક્યાં ગ્રુપનો? ગમે એ ગ્રુપનો. અરે કે પણ બેટા ગમે એ ગ્રુપનું થોડું હાલે, જે ગ્રુપનું હોય એ સડે. એ કે કોઈને સડાવવું નથી, ટપાલ લખવી. હા લખતા ને પાછા, ખત लिखता हूँ खून से शाही मत समझना. हाँ पहला आવું લખતા, खत लिखता हूँ खून से शाही मत समझना, जिंदा हूँ तेरे प्यार में मुर्दा मत समझना. એટલે મેં ઓલા છોકરાને કીધું પેલા તો છે ને ભાઈ, પેલા આ મોબાઈલ નહોતા, આ વોટ્સઅપ નહોતા, મેસેજ નહોતા, ત્યારે મેં કીધું કાગળ લેતા, એનામાં હાસ્યો પાડતા, એના ખૂણામાં વળી પાછું પીપળાનું પાન દોરતા. ઈ દિલ લે, ઈ પીપળાની પાનની હોહરવું તીર કાઢતા. ઈ તીરની અણીએ જેને મોકલવું છે એનો કેપિટલ લખ્યો હોય, પૂરીને આપવાનો હોય તો બી, અને પાછો જેને મોકલ્યો હોય તીરને છેડે એનો કેપિટલ ભૂરો બી બી બી, એની પેલી બીબી આવી. અને પછી હેઠે વળી પાછા બે પીપળાનું પાન આમ ખૂણામાં હોય, પછી એની પડખે લઈને બાજુમાંથી બે પહાડ દોર્યા હોય, એની વચ્ચે પાછો હુરજ ઉગાડ્યો હોય. પછી નીચે લખવાનું શરૂ કરે, પ્રિય ભૂરી, ઉગતા સૂર્યોની કિરણોમાં આથમતી સંધ્યામાં હરદમ હું તને યાદ કરું છું. બપોરે હું તને એરું કરડે છે. પણ હવે તો એવા ટપાલ નહીં તો કોઈ, હવે તો હાવ ગયું આ મેસેજ, મોબાઈલ આવી ગયા. અને શરૂઆતમાં બધા આવા ઉભરા હોય, એમાં લગન થયા નહીં જે 5 વર્ષ જાય, ઓહો આપણને એમ થાય હરઘાની પાસે છે. એક જણો તો એને જે લગ્ન જ થયેલા, એની પત્નીને કીધો કે ગાંડી તારા માટે ચાંદો લઈ આવો. એની પત્ની કે સાનો મનો રે, સાંદાન દીકરો થામા. કે નહીં લઈ આવું. અરે કે તું સાંદાન લઈ આવી તો પૃથ્વી ફરતો કોણ તારો બાપ આટા ફરશે? ફરે ને ફરવા દે ને, સાંદો લઈ આવું. બાને હાડલો લઈ દે, એ હેન્ડલૂમ પહેરીને આટા મારે, મારે હાચી ચાંદો લઈ આવું. આવું તો કોઈક સારી ખાનદાન બાપની દીકરી આવી એ જ કે બાનું ધ્યાન રાખો એમ. બાકી ડુંગર વાળીને માનશે પણ ઉંબર વાળીને નહીં માને. આપણે ડુંગર વાળીને માનીએ, આયલી ચોટીલા હાલીને જાય, આયલી પાવાગઢ હાલીને જાય, આયલી રાજપરા હાલીને જાય, કારણ કે એ બધી ડુંગર ઉપર બેઠી છે. ન્યા જઈને 50-50 હજારની ચૂંદડી ચડાવીએ, પણ 50 હજારની ચૂંદડી જે ભગવતીને, જે ખોડલને તમે ચડાવો છો, એ ખોડલ બેઠી બેઠી જોવે છે તું મને ચૂંદડી ચડાવી છો, પણ તે તારી માને હાડલો લઈ દીધો? તે તારી માને હાડલો નહીં લઈ દીધો હોય તો હું એની માં છું, એ મારી દીકરી છે, હું કેમ તારી ચૂંદડી સ્વીકારું? પેલા તું તારી ઉંબર વાળી સ્વીકાર, પછી તું ડુંગરે આવ્યો. આ નરું સત્ય. પણ હવે તો લગ્ન થાય એટલે એ નવા પરણેલા જે નીકળે એ આજી ડેમના રોડ ઉપર આમ હાલતા હોય, આપણે એમ થાય કે ઓહો, ઓલો વળી આગળ આવી જતો હોય, કટક 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 કટક, ઓલા ઝુમક 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 આવી, તા તો ઓલો થોડો જોજે ગાંડી ખાડો છે, તારી માને બધું દેખાય, ઢીલો હું પડે. અરે હમણાં તો એક જણા હજી સંબંધ થયેલો, હજી તો વ્યવહાર થયું, સંબંધ થયો હજી તો, અને સંબંધ જ થયેલો છે. મોબાઈલ લઈ લીધેલા હામ, અને એને મેસેજ છોડ્યો. શરૂઆત તો એવી જ હોય, સૂતી હો તો ગાંડી સપના મોકલજે, હસતી હો તો હસી મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે. દીકરીએ મેસેજ વાંચ્યો, ચૂક લુખેશ મરવાનો છો, જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. એમાં એટલું જ લખ્યું, વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આજથી મેસેજ કરી મેસેજના પેટ નો હોય. મૂળ મારો કહેવાનો અર્થ કે જ્યાં ભાવ હશે, જ્યાં સ્નેહ હશે, ત્યાં કૃષ્ણ આજુબાજુ રમતો હશે.
અને આ પરિવારને આવો સ્નેહ અને આવો ભાવ અને આવો હેત આ બધું ભેગું અને પુણ્યનો હિમાલય કરતા ઢગલો મોટો થયો હોય એને જ ઘીરે આવું સરસ મજાનું જ્યારે ભાગવત અહીંયા વંચાતું હોય અને આવો રૂડો જ્યારે અવસર છે ત્યારે હજી કોઈ પ્રોગ્રામ ચાલુ નથી કર્યો, દરેકનો હજી પરિચય આપ્યો છે, માઇક ટેસ્ટિંગ ચાલે છે, પણ પછી આપણે આજો તમને કહું, હું તમને કોઈ બીજી લાંબી ટૂંકી વાતો એકલા જોક્સ જ કહેવા છે અને એવા હસાવવા છે સવારમાં નાસ્તો ન કરીએ, કારણ કે આ બધાયનો ભાવ એવો છે, હસમુખભાઈની પણ એવી લહેર છે અને એવી રીતે લહેરથી જ જ્યારે પ્રોગ્રામ કર્યો છે. અને દાદા હું આજ મૂળ એક જ દિવસનો થયો છું, 16 તારીખ ગઈકાલે તો મારો જન્મ થયો, એટલે આ મારો પહેલો પ્રોગ્રામ છે, સમજ્યા? આ મારો પહેલો પ્રોગ્રામ છે હાવ, અને પહેલો પ્રોગ્રામ જો મોડો કરી તો એકચ્યુઅલી આપણું વરખ કાઢવું કેમ?